કેમ? ના એ ખરાબ કામ કહેવાય એટલે. અરે કીડી મરી જાય તો ખરાબ કામ. એ જીવ જંતુના બિચારાના માતા પિતા હોય એને પર દુઃખ થાય ને એટલે. પપ્પા તો તું બરોબર હો. એ પપ્પા તમે ગાડી લાદાની હોટે પોતાઈ આયા. અરે ઈ તો બરોબર હે. તું પસંદિયાની વાત સાંભળ. પસંદિયા શું કહે જો સાંભળ બચારી એની વાતો સાંભળ તું. ઈ તો બરોબર પસંદિયા તો બરોબર. શું કહેવાય એને એક હાકા કહેવાય એક એને આજે આ કૂતરાને હેક્યા થાય ને ઈ ખરાબ કામ કહેવાય. એમ કહું આજે આપણે કૂતરાને મારી હી ને ખરાબ કામ કરી હી ઈ ના કરાય. એને આપણે એને બટકું ભરાવે હે પણ કૂતરા પણ એને મરાયતા નહીં ને ઈ જીવ જ હોય ને એને કાંઈક દુઃખ થતો હોય તો માતા પિતા હોય તો હડક્યા થાય હે કૂતરા પછી એકલા મરી જાય તો આપણે એને મારવાનું શું જરૂર કાને ઈ સાચી વાત. ઈ તો એકલા મરી જાય પછી હડક્યા થાય ગમે તે કૂતરા ગમે તેને ખાતો હોય કૂતરા બીજાને હડક્યો હતો એને તો ઈ એકના એક દી તો મરી જ જાય. ઈ કૂતરા જે ખરાબ કામ કરે ને એને રાક્ષસની કહેવાય રાક્ષસી. કેમ કહું કૂતરામાં કોઈ છોરી હોય ને કોઈ છોરા હોય એમે બસ આ કૂતરા હે ને મની એને ખાય ને ખરાબ કામ કરે પછી. ઈ વાત સાચી છે તારી પસંદ. મેં કીધું તું કે કૂતરા ને આપણે જે ખરાબ કામ કરતા હોય ને એના અંદર જ આવો ભાવ થઈ જાય અંદર આવી જાય ઈ સાચી વાત છે. પાછા મેં નિસળમાં જોયું નિસળમાં શું તું ટોપો પહેરેલા તું સાઈડમાં નિસળમાં શું કહું હા આ બે કૂતરા માંસ લઈને જતા હતા. હા માંસ ને મટર ને ના હોય હા માં ખાઈ લઈ ગયા માંસ આવું તમે નવમાં હે ને ખાતા નહીં. હા અમે ન ખાતા નહીં બીજા ખાતા તો બરો અમારું નામ નથી. હા મુંબઈમાં ખાતા ને બીજા કો હા બીજા ખાયા. ઈ લઈ જતા હતા કૂતરા. અચ્છા પછી મેં તો જોયું મને બીજે કોકી કીધું. તને કેને કીધું? પૂજા મારી બેન પડી કઈ બેન પડી? લક્ષ્મી હે ને મારી બેન પડી હા એને કીધું. વાત સાંભળ પસંદ એમ તું મારી લક્ષ્મી એક બેન પડી રબારી હા એને કીધું. અચ્છા પછી હું તો જોઉં જ નહીં એવી વસ્તુ કાંઈ ઈ બરોબર. મટકા ખાતી હું તોય. હા આમાં હે ને નિસાળમાં જે આ કૂતરા ને બધા હડક્યા થાય હે ને જાણે કયો જો આપણા અમારા ફરિયામાં હે ને વાત મળે બે ગલુડિયા હડક્યા નથી ત્યાં લારે થાય બધેની. કઈ કર્યું ના હોય તોય લારે થાય માણા બેઠા હોય તોય લારે થાય. એમ કેમ થાય પસંદ? ખબર નહીં અમે ખાલી આમ કરીને હટ તો લારે ના થાય અને એ કઈ હલ્યા જતા તો લારે થાય. ઓહ અમારા ફરિયાના કૂતરા જ કામ કરલો છે. કોઈને ખાઈ જાય એવું તું કહેતો હતો ને કે રાક્ષસ ને રાક્ષસની હને ઈ જે ખરાબ કામ કરતા હોય ને એને કહેવાય જે ધજ કામ કરતા હોય ને એને તો સરસ્વતી અને શિવ ભગવાન કહેવાય. હા ઈ વાત સાચી છે. છોકરાઓને શિવ ભગવાન કહેવાય ને છોકરીઓને સરસ્વતી કહેવાય. ના છોકરાઓને રામ ભગવાન કહેવાય. સામે તો ગાવ આવે. ભલે આવે તો આ ખબર હે ને ગાયું હે ને ગાયું તો આપણે ગૌરી માતા હોય કા એને આજે ખરાબ દવાઓ પીવરાવીને મારે હે ને બધું ખરાબ કામ કરે હે. જો અમે ટીવીમાં મસ્ત એક વિડિયો આવે હું જોતી નથી પણ મેં એકવાર જોયો. જો જે દારૂ પીવે હે ને એના હાટુ રામબાણ દવા ઈ જેમ જ ખાવાનામાં રાખી એટલે દારૂની આદત જ છૂટી જાય. હા અને પાસે ઈ બીજે દિવસે જ્યાં પડીને દુકાને જાય દારૂ પીવા ના જાય પણ એને એમ દારૂ કોક દે ને તો આમાં ના કહી દે. ઈ હંમેશા હાટુ દારૂની આદત જ છૂટી જાય રામબાણ દવા હાટુ. ભલે કોઈ દારૂ બોલતા હોય ને દારૂ પીતા હોય ને ઈ દારૂ ને બોલે ને એટલે ઈ ખોટું કામ કરે ને જ્યાં ગાયું ને એને મારે ને ઈ ખોટું કામ કરે.
રોગ થાય ને તોય પણ જલ્દી દવા કરાય. પપ્પા આપે લાલા ગૌરી માતાને જાય. ગૌરી માતાને પણ કઈ થાય ને તો ગૌ માતાને કઈ થાય ને તો ગૌરી માતા ખારા થાય ને તો જો આપણું નુકસાન થઈ જાય. જો આપણે બસ જાતા હતા ખબર મની આગળ આવી હતી પેલા મની આડી આવે ને તો એમ કે ખરાબ થાય એમ પણ આપણે પાછા આગળ ગયા તો જો ગાયું હમી આવી ને તો ધજ કહેવાય ને કા ગાયું હમી આવે તો નહીં ગાયમાં જીવન હોય. ગાયમાં શું હોય કહું કૃષ્ણ ભગવાન હોય. અને જઈ કોઈ ખરાબ કામ આપણું થતું હોય ને ગાયું આડેથી રસ્તો કાપે ને તો ધજ જ કામ થાય બારું. હા બરોબર વાહ સંતો તો આને કાક શીખાડ ને એવું કેને આરુષ ને આ પછી ખબર હે ને દારૂ પીને બસ બધા ગારું બોલે ઈ ખરાબ કામ કરે. ઈ ટીવી માં આવતો તો કે રામબાણ દવા એ કઈ સાચું જોય. હાચું તે ટીવી માં જોયું આ બધું તને આવડું કેમ આવડે પસંદ તારો હમણાં પહેલો નંબર આવ્યો તો ખબર મેં આ બધું લાખા પર આખા આંબા પર માંથી ગઈ છેટ આખા જિલ્લામાં આવ્યો તો તાલુકામાં સત્તા પર અચ્છા હતા પર ગામમાં આવ્યો તો કા એટલે તો આંબા પર હતા પર ગયા તો એમ એક વાત કહું આજ મેં હે ને સાયન્સ પ્રોજેક્ટ કર્યો આજ એના હું સોલ્વ થઈ ગઈ લે. શું થઈ ગઈ મારું સાયન્સ પ્રોજેક્ટ થઈ ગયું તું બરાબર જ થયું પણ તું હજી પહેલા ધોરણમાં જો ને તો સાયન્સ તને આવડે વાહ ઈ હે ને મારા પપ્પા કને શીખું અને અડધું તો સાયન્સ છે ને ઈ ટીવી માંથી શીખું. મેં શું કર્યું કહું મેં આ જેમ્સ લીધી કા એને ગોળ ગોળ ગોઠવીને ફૂલડું બનાવી રાખ્યું કા અને પછી શું કર્યું કહું અને થોડુંક પાણી રાખી અને આમ બધી થોડુંક પાણી રાખ્યું અને 5 મિનિટ રેવા દીધું તો આખું રંગબેરંગું થઈ ગયું. સાયન્સ પ્રોજેક્ટ ના કહેવાય. આખા કલર થી ભરેલી જ હતી મારી ડીશ. સાયન્સ પ્રોજેક્ટ માં આવ્યા હોય કોક મારા પપ્પા કને શીખું ને હવે તને ખબર હે મસ્ત ચિત્ર આવડે હે દોસ્ત. તને એવું ખબર હે આ સૂર્યાસ્ત ને આમ પપ્પા તમારી બાઈ જાય હવે તો મને એના ચિત્ર આવડ્યો. પેલા હું આમ ડુંગર પપ્પા તારી બાઈ જાય પેલા હું ડુંગર દોરું કો એવા મસ્ત જોરદાર ડુંગર દોરું ઊંચા પછી એના આગળ ઘર દોરું એટલે થઈ જાય ને મસ્ત ડુંગરનો બેકગ્રાઉન્ડ. એવા તો હવે મને એવા ચિત્ર દોરતી આવડે આ રેનબો વાળા અને એવાય દોરતી આવડે એ પાછા. આને શીખાડ ને કાક આરુષ ને એવું આરુષ શીખે તો એ ને શીખતો તો હે ની મારા કનેથી ને કદ ઘણું શીખરાવ તો પછી સરવીને મને એવી જ કરવી તજ જ સરવીને બધું શીખાડજે અને આદ્યાને શીખાડ ને કા હા આદ્યાને શીખાડી. અરે આદ્યા તો હમણાં શું કહેતી ખબર ઇંગ્લિશ બોલતી હતી હું જઈને તો ઇંગ્લિશ બોલે હિન્દી બોલે અને મરાઠી શીખી ગઈ બોલે પણ હું ઘરે ગુજરાતી જ બોલ્યો હોય પણ અહીંયા આવીને હિન્દી બોલે અહીંયા આવીને શું કહું હિન્દી બોલે મસ્તી કરે ને તો હિન્દી બોલે ઇંગ્લિશ બોલે હજી તો એને કઈ પહેલા ધોરણમાં નથી આવ્યું પણ એને મારાથી ઘણું નહીં આવડે. એને તારાથી ઘણું જ આવડે ને મુંબઈમાં રે તું તો અહીંયા આંબાપરમાં રહો. આંબાપરમાં રહું હું પણ સાયન્સ પ્રોજેક્ટ એને કાઈ આવડે અરે એને ઇંગ્લિશ પ્રોજેક્ટ આવડે તું તો સાયન્સ કરો ઇંગ્લિશ કરે ઓની રોજ નહીં પણ કેટલી મોટી હોય ખબર હે જે સ્કૂલમાં ભણે સ્કૂલ પૂરી મોટી સ્કૂલ હે મોટું નામ હે સ્કૂલનું આખા મુંબઈમાં હે ને ટોપ 10 સ્કૂલનું હે ને એમાંય ભણે એમાં 7મા નંબરની સ્કૂલ. હા 7મા નંબરની સ્કૂલ હે. હા ઈ હેને અમારા સ્કૂલના શિક્ષકો જેવી હસી ને અમારા સ્કૂલના શિક્ષકો કેમ અલગ હો બા તમારા સ્કૂલના શિક્ષકો ગવર્નમેન્ટ હે કા તમારે અહીંયા ગામ આંબાપરમાં તમે ભણો એમાં શું ભણો એમ લે ફૂ ભણવાય લે ભણી પણ આવડું આ જો આ એમની આરુષને શું આવડે આંબાપરમાં ભણે આર્યો આરુષ આપણો આરુષને આપણે આંબાપરમાં ભણાયો શું શીખ્યો કાઈ નથી શીખ્યો એ આરુષ તને 1 થી 10 સુધી આવડે બોલતા બસ લે કાઈ નથી આવડતું ખાલી મોઢું ખોલીને બેઠો હોય મોઢું ખોલીને બેઠો પણ મને હે ને પણ એક આવડે હા એક આવડે બગડો જ નથી આવડતો ને તને આવડે હે હા તો પછી બગડામાં શું આવે ઠગડસો ચોકડો ના આવે તગડો આવે તગડામાં લે લે આને આવડતું જ નથી કાંઈ વિચાર કર એને નથી આવડતું ઈ હું કેના કરે શીખું કહું આ બધું કેના મારા પપ્પા કરે
તારા પપ્પાને એવું આવડે? તારા પપ્પા હોશિયાર હે ને? ભણેલા શું ભણ્યા તારા પપ્પા? એના પપ્પા કાઈ નહીં ભલે હવે તને ખબર હે હવે મોટી થઈશ ને તો ક્યાં સ્કૂલમાં ભણવા જઈશ કહું હમ. સેટ દિલ્હી જઈશ ઓહો. મુંબઈ થી સેટું મુંબઈ છે તું દિલ્હી સેટ જાય છે. દિલ્હી હા. કરતા હું તો કહું તું એને બારે જાય છે ભણવા જાવ યુએસએ જવાય. યુએસએ જવાય એમાં શું ડોલર હોય ને ડોલર હોય. આપણે અહીંયા ઇન્ડિયન કરન્સી હોય. ઇન્ડિયન કરન્સી શું હોય? ચાઇનામાં જઈશ પેલા ચાઇનામાં શું કરવા જઈશ? મા બાપા ચાઇનામાં કુંફુ તો શીખવા જવું પડશે મા બાપા તેલ લઈ દે તે મોટી ભલે ભલે આ હે ને પછી હું આ બધું થઈને કરી લઈશ ને તો હું કેમ જઈશ કેમ ચાઇનામાં કેમ જાઉં કેમ કહું કેમ કે મને આગળ વધીને પછી આર્મીમાં જાઉં તારે આર્મીમાં જાવ. હા આર્મીના જ લાયક હું આવા છોરા આર્મીના જ લાયક હોય તને ખબર હે અમારી સ્કૂલની ઓટલી હોય ને હે કા એની આમ ટેકો દેવાનો નથી એને ઝાલ્યા વગર એની પારી ઉપર બેઠી હું ચાલતી નથી ખાલી આમ પગે ચાલતી નથી એમને પારી ઉપર બેઠી હું ક્યાં પડી જાય લાગી ગયા છે એવા ધક્કા કાંઈ નથી? નથી મેં 2-4 વાર આદત કરી મેં કાંઈ ના મને કાંઈ નથી થતું આનાથી શીખી તો આર્મી ની લાયક હું ને પાછું છે ક્યાં પછી ને આજ કેટલી ઠંડી પડે બારે તને ખબર હે? હું તો દિવાલમાં ચડી જાઉં દિવાલમાંથી ચડી જાઉં ઈ ચડ્યા બળ્યાનું એવું કાંઈ વાડાયું ન કરાય શાંતિથી બેહાય. લાગી બાગી જાય જો આને આરુષને માથે માથે કેમ લાગુ કેટલી વાર પડ્યો બચારો એમ જોયું તો હું કેટલી વાર ચડી જાઉં હા. પડી જાઉં હા. પણ ઈ પાસ હું ને નીચેથી પડી ગયું કે ઊંચેથી પડું તો મજા આવે ઊંચે જ પડ્યું લાગી જાય કાંઈ ના નસીબ કહેવાય નીચે જ પડ્યું ઓછું લાગે પણ તો પછી તને પ્રશ્ન ને એટલું નહીં આવડતું હોય આના જેટલું આધ્યા જેટલું એનાથી થોડુંક ઓછું આવડે આધ્યાથી એનાથી હેલું આવડે આધ્યાથી તો બરોબર કહેવાય પછી તારી બેનને તું શીખાડવો કાંઈક નથી શીખાડવું સર્વીને ઘણું શીખવાડું સરવીન શું શીખાડી બચાવીને એને ખબર શું પડે હગું બોલતે શીખી ગઈ. હે હા ઓ એવું શીખી ગઈ? હા હગું બોલે હેરી હા 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 હું કહેતી હતી એ ઈશાન શું કહેતો હતો હમણાં ખબર? ઈશાનને કાંઈ નથી આવડતું નહીં? એ હું સર્વીને આમ ઈશાનને આવડે કે ના આવડે? હું એમ કહેતી ને સર્વીને એમ કહેતી ને એમ કહેતી ને તું પોતે એમ કહેતી હતી હા હા ઈશાન ભલે હે ઓમાં એમાં ભણે ઈશાન? મોમાઈમાં હે બાલ મંદિરે ભણે ઈશાન? ઈ આવડ હે ને ગીતા બેન આગળ આવે હે ઈશાન આંગળીયામાં ડાય તો એ બધું એક ને